નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે કાળા દોરાને સંબંધી એવી માહિતી જાણવાના છીએ જે તમને નહીં ખબર હોય। જો તમે આ માહિતીને ન જાણતા હોય તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને ધ્યાનથી સાંભળજો, તો તમને કાળા દોરાને સંબંધિત તેવા કેટલાય ઉપાયોની જાણ થશે જેને તમે અપનાવીને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો અને તમારા જીવનમાં માતા લક્ષ્મીનું આગમન પણ કરાવી શકશો। અને મિત્રો, કઈ એવી બે રાશિઓ છે તેમણે ક્યારેય પણ કાળો દોરો ન બાંધવો જોઈએ। જો તે કાળો દોરો બાંધશે તો દુષ્ટ પ્રભાવ તેમના ઉપર નિરંતર બન્યા રહે છે, જેને કારણે તેઓ પ્રગતિ નથી કરી શકતા। તે માટે મિત્રો, ભૂલથી પણ આ બે રાશિના લોકોએ કાળો દોરો ન બાંધવો જોઈએ। તે કઈ એવી બે રાશિઓ છે અને કાળા દોરાને સંબંધી એવા કેટલાય ઉપાયો જે આજે હું તમને આગળ જણાવવાનો છું, તે માટે વિડીયોના અંત સુધી ધ્યાનથી બન્યા રહેજો। મિત્રો, તમે તમારા વડીલો પાસેથી ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ન જવું જોઈએ। કાળા કપડાં પહેરીને જવું તે અશુભ માનવામાં આવે છે, પરંતુ જ્યારે વાત આવે છે નાના જન્મેલા બાળક અથવા તો કોઈ પણને નજર લાગવાની, તો સૌથી પહેલા કાળા દોરાનો જ ઉપયોગ કરવામાં આવે છે। કાળો દોરો, કાળા તલ, કાળા રંગના ઉપયોગ આપણા ધર્મમાં આપણે ખરાબ નજરથી બચવા માટે ઘણી બધી જગ્યાએ કરીએ છીએ। આપણે આપણી આસપાસ જોયું જ હશે કે નાના હોય કે મોટા, બધાને ખરાબ નજરથી બચવા માટે તરત જ કાળું ટીલું લગાવવામાં આવે છે અને કાળો દોરો પણ બાંધવામાં આવે છે। નાનપણથી જ દાદી હોય કે આપણા નાની હોય, તેની શીખ નિભાવતા બધા જ લોકો કાળા દોરાને બાંધે છે। મિત્રો, આ કાળા દોરાની વાત આપણા ઘણા બધા શાસ્ત્રો અથવા તો પુરાણોમાં પણ કરેલી છે। તેનું એક ઉદાહરણ લઈએ તો સુરદાસજી અને તુલસીદાસજીએ પણ બાળ શ્રી રામ તેમજ શ્રી કૃષ્ણના નાનપણના વર્ણનમાં સ્પષ્ટ રૂપથી કમર પર કાળો દોરો બાંધવાનું વર્ણન કરેલું છે। એટલે કે આ આજનો નહીં, પરંતુ ખૂબ જ પૌરાણિક ઉપાય છે। મિત્રો, આ ઉપાય કરવાથી માત્ર નજર દોષ જ દૂર નથી થતો, પરંતુ ખરાબ નજર લગાડવા વાળાની બુદ્ધિ પણ ભ્રષ્ટ થાય છે। પરંતુ બધાના મનમાં એવો વિસ્મય પણ હોય છે કે કાળો દોરો શું કામ બાંધવામાં આવતો હોય છે, અથવા તો કાળું ટપકું શું કામ કરવામાં આવતું હશે। ઘણા લોકો આને અંધવિશ્વાસ પણ માને છે, પરંતુ કાળો રંગ નજર લગાવવા વાળાની એકાગ્રતાને ભંગ કરી દે છે અને તમારા પર આવેલી નકારાત્મક ઉર્જાને દૂર કરી નાખે છે, જેને કારણે તમે ખરાબ નજરોથી દૂર રહી શકો છો। જેના કારણે જે પણ નકારાત્મક ઉર્જા સંબંધી વ્યક્તિ હોય છે તે તેનાથી પ્રભાવિત નથી થઈ શકતા। વૈજ્ઞાનિકતા એ પણ છે કે આપણું શરીર પંચતત્વોથી બનેલું હોય છે, પરંતુ જ્યારે કોઈને નજર લાગે છે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર થવા લાગે છે અને જ્યારે આપણે કાળો દોરો બાંધીએ છીએ તો આ દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરીને નકારાત્મક ઉર્જાને આપણાથી દૂર કરી નાખે છે, જેને કારણે આપણા પર લાગેલી નજર દૂર થઈ જાય છે। અને કાળા દોરાનો ઉપયોગ એવી ઘણી બધી જગ્યાએ કરવામાં આવતો હોય છે અને જ્યારે આપણે કાળો દોરો બાંધીએ છીએ તો આ કાળો દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરીને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી દે છે। વિશેષ રૂપથી આજકાલ તમે છોકરીઓને કાળો દોરો પહેરતા જોઈ જ હશે અને ઘણા છોકરાઓ પણ પહેરે છે। તે ખરાબ નજરથી દૂર પણ રાખે છે અને છોકરીઓ કાળા દોરાને સુંદરતાના રૂપથી પણ પહેરે છે। હવે આનું એક બીજું પણ કારણ છે કે કાળો દોરો શું કામ પહેરવામાં આવે છે। આપણા શાસ્ત્રોમાં પૂર્ણ વસ્ત્રહીન હોવું દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્ત્ર ક્યારેય પણ ઉતારવા ન જોઈએ। પછી ભલે ગમે તે કારણથી ઉતારી રહ્યા હોય, સ્નાનના કારણે ઉતારી રહ્યા હોય કે કોઈ પણ બીજા કારણસર તમે વસ્ત્ર ઉતારવાની જરૂર પડી હોય, તો કાળો દોરો તમને પૂર્ણ વસ્ત્રહીન થવાથી બચાવે છે અને કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત જ પકડી લે છે। એટલા માટે કાળો દોરો કોઈ પણ પ્રકારની
નકારાત્મક ઉર્જાથી તમને બચાવે છે. તમે જ્યારે સ્નાનના સમયે કોઈ પણ વસ્ત્ર ઉતારેલા અથવા તો ધારણ ન કરેલા હોય તો આ કાળો દોરો તમારી રક્ષા કરે છે. અને તંત્ર વિદ્યા અનુસાર જો તમે રેશમી અથવા તો સુતરાઉ કાળા દોરાનો વિશેષ રૂપથી શનિવાર અથવા તો રવિવારની સાંજે ભૈરવ મંદિરમાં જઈને 9 નાની નાની ગાંઠો બાંધી લો છો અને પછી ભૈરવ દાદાનું સિંદૂર લગાવીને પછી તમે આ દોરાને પોતાના પગમાં બાંધો છો અથવા તો પોતાના ઘરની રક્ષા માટે ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધો છો તો તે પણ તમારા ઘરમાંથી નકારાત્મકતાને દૂર રાખે છે. ખરાબ શક્તિઓથી તમને અને તમારા ઘરને સુરક્ષિત રાખે છે. શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ખરાબ નજર માટે નહીં પરંતુ શનિ ગ્રહને પણ મજબૂત કરે છે, કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે જ છે. જો કોઈ વ્યક્તિ કાળા દોરાને મંત્ર કરીને કાળો દોરો પહેરે છે તો તેનો શનિ ગ્રહ પણ મજબૂત થાય છે. કઈ રીતે આપણે તેને પહેરવા માટે યોગ્ય કરવો જોઈએ? જો તમે કોઈ પણ શનિવારે 1.25 મીટર કાળો દોરો લઈ લો છો અને પછી પોતાના ડાબા હાથમાં તેને લઈને અને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લ્યો. તેના પછી એક દીવો પ્રગટાવી લ્યો અને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસી જાઓ. શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવામાં નથી આવતી, તો શનિયંત્રની સામે આ કાર્ય કરી શકો છો. અથવા તો હનુમાનજીના સામે તમે બેસી જાઓ અને સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે ઓમ સમ શનેશ્વરાય નમઃ, ઓમ સમ શનેશ્વરાય નમઃ. આ મંત્રનો તમારે 108 વાર બોલીને તમારે દોરાને યોગ્ય કરી લેવાનો છે. હવે તમારે આ દોરામાં 9 ગાંઠો બાંધવાની છે અને પોતાના હાથમાં, જે પુરુષ છે તેમણે જમણા હાથમાં અને જે સ્ત્રીઓ છે તેમણે ડાબા હાથમાં, અથવા તો સૌથી શ્રેષ્ઠ હોય છે કે તેમણે પગમાં બાંધી લેવું જોઈએ. પુરુષ છે તેણે જમણા પગમાં અને જે સ્ત્રીઓ છે તેમણે ડાબા પગમાં બાંધી શકે છે. હવે તમે બીજી તરફથી જોઈ શકશો કે જો તમે કોઈ પણ પ્રકારના શનિ દોષથી પીડિત હતા તો તે પણ દૂર થઈ જાય છે. અને તેની સિવાય આર્થિક સ્થિતિને પણ આ દોરો સારી કરી શકે છે. અને કહેવાય છે કે જો કોઈ પણ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી. તેનું જીવન સુખ સમૃદ્ધિથી પસાર થાય છે. સાથે જ તેને સ્વાસ્થ્ય સંબંધી રીતે પણ તે ખૂબ જ સારું માનવામાં આવે છે. જમણા પગના અંગૂઠામાં જે કંઈ પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે. મિત્રો, કાળા દોરાથી ચમત્કારિક પ્રયોગો પણ કરી શકાય છે. કાળા દોરાને તાંત્રિક પ્રયોગોમાં પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. કાળો દોરો માલામાલ પણ કરે છે. અને કાળા દોરાના કેટલાય ઉપાયો જે તમારે કરવા જોઈએ, તો એમાં પહેલો ઉપાય, બજારમાંથી રેશમી અથવા તો સુતરાઉ કાળો દોરો લઈને આવો અને કોઈ પણ શનિવાર અથવા તો મંગળવારના દિવસે કાળા દોરાને હનુમાનજીના મંદિરે લઈ જાઓ. આ કાળા દોરામાં 9 નાની નાની ગાંઠો બાંધી દો અને આના પછી હનુમાનજીના પગનો સિંદૂર તમારે લગાવવાનો છે અને ઘરે જઈને આ દોરાને ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધી દેવાનો છે. તમે ઈચ્છો તો તમે તેને કબાટ ઉપર પણ બાંધી શકો છો. અને આ નાનકડા ઉપાયથી તમે ખૂબ જ જલ્દીથી માલામાલ થઈ શકો છો. ધ્યાન રાખવું જોઈએ કે કાળા દોરાની પૂજા માટે જ્યારે પણ તમે હનુમાનજીના મંદિરે જાઓ છો ત્યારે હનુમાનજીના પગનું સિંદૂર લગાવવા માટે ત્યારે તે સમયે તમારે ઓમ હમ હનુમંતે નમઃ, ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. 1 મીટર કાળો દોરો લઈને તમે હનુમાનજીના ઉપાય કરી શકો છો. હનુમાનજીનું મંદિર તમારા ઘરની આજુબાજુમાં હોય તો તમારે દોરાને લઈને ત્યાં મંદિરે જવાનું છે. હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવીને ઓમ શ્રીમ હનુમંતે નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. તેના પછી કાળા દોરાને હનુમાનજીના ચરણો પાસે રાખી દો અને હનુમાનજીના ડાબા પગના અંગૂઠા પાસેથી તમારે સિંદૂર લઈને તે દોરા ઉપર લગાવવાનું છે. તેના પછી ત્યાં જ બેસીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. હનુમાનજીને
તે દીવાથી 11 વાર આરતી ઉતારવાની છે. તે પછી ઘરે આવીને તે વ્યક્તિને તમારે દોરો બાંધી દેવાનો છે જેને તમે વશમાં કરવા માંગો છો, અને તમે જોઈ શકશો કે તે વ્યક્તિ તમારી દરેક વાતો માનવા લાગશે. બની શકે કે બાળકો હોય, વૃદ્ધો હોય, તમારી સાસુ હોય, તમારી પત્ની હોય, અથવા તો તમારા પતિ હોય, કોઈ પણ હોઈ શકે છે. તેની તમે કોઈ પણ ખરાબ અસર નથી થતી. ફક્ત આ સારા માટે જ કરવામાં આવે છે. પરંતુ જો તમે કોઈ પણ ખરાબ મનોકામના સાથે આવું કાર્ય કરો છો તો હનુમાનજી ખોટું કરવા વાળાને પાપ પણ જરૂર આપે છે. બની શકે તો મંગળવારના દિવસે આ ઉપાયને કરવો જોઈએ. કાળો દોરો અથવા તો લાલ દોરો, બંને દોરાથી તમે કોઈ પણથી તમારી વાત મનાવી શકો છો. શનિવારના દિવસે તમારે 2 રંગના દોરા લેવાના છે. કાળો દોરો અને લાલ દોરો લઈ શકો છો, અને રાત્રે 11:11 આ પ્રયોગ કરવાનો છે. તમારે કાળા દોરામાં 11 ગાંઠો બાંધવાની છે, અને બધી ગાંઠોને બાંધતા સમયે તમારે એક મંત્ર બોલવાનો છે. દરેક ગાંઠ બાંધ્યા પછી તમારે 11 વાર આ મંત્ર બોલવાનો છે. તે મંત્ર છે ઓમ હ્રીમ સહાય. આ મંત્ર બોલતા બોલતા 11 ગાંઠો બાંધવાની છે. 11 વાર પ્રત્યેક ગાંઠ મારતા સમયે આ મંત્રને બોલવાનો છે, અને જ્યારે 11 ગાંઠો પૂરી થઈ જાય ત્યારે દોરાને તમારે તમારી સામે રાખીને આ મંત્રને 111 વાર બોલવાનો છે. પછી બંને દોરાને તમારા હાથમાં લઈ લ્યો. જે લાલ દોરો છે તેને જેનાથી તમે પોતાની વાત મનાવવા માંગો છો તેને તમે પ્રસાદીના રૂપમાં આપીને પહેરાવી શકો છો. બીજો કાળો દોરો છે તેને તમારે પોતે જ પહેરવાનો છે. મિત્રો, આ કાળા દોરાના ઉપાયો ખૂબ જ ચમત્કારિક હોય છે. કાળા દોરાથી એકથી એક ઉપાયો કરવામાં આવે છે. તેને સમજવામાં આવે તો વ્યક્તિ અત્યંત તમો હોય છે અને મનમાં એકાગ્રતા નથી હોતી. કેટલાય વ્યક્તિઓના મનની એકાગ્રતા તો એટલી વધુ હોય છે કે તેમની તામસિક તરંગો બીજા વ્યક્તિના શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જો તેની એકાગ્રતા ખૂબ જ મજબૂત છે અને તે બીજા વિશે ખરાબ વિચારે છે તો તરત જ તે વ્યક્તિનું ખરાબ થઈ જાય છે. આ તમોગુણી વ્યક્તિના લક્ષણો છે. પરંતુ સત્વગુણી વ્યક્તિઓ હોય છે, આવા વ્યક્તિઓને એકાગ્રતા ખૂબ જ વધુ હોય છે, અને સત્વગુણી વ્યક્તિઓ પોતાની અંદર એવું નથી થવા દેતા. તેઓ બીજા લોકો પર સકારાત્મક ઉર્જાઓ નાખે છે. મિત્રો, કાળો દોરો બાંધવાથી નજર દોષ લાગતી નથી, અને તમને જણાવી દઈએ કે તમારા ઉપરથી ખરાબ શક્તિઓનો પ્રભાવ પણ ઓછો થાય છે. તો પણ ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકોને કાળો દોરો પહેરવો અશુભ પરિણામ પણ આપી શકે છે. 2 રાશિવાળા વ્યક્તિઓને વિશેષ રૂપથી કાળો દોરો બાંધતા બચવું જોઈએ. પહેલી રાશિ છે વૃષભ રાશિ, અને બીજી રાશિ છે મેષ રાશિ. વૃષભ રાશિના સ્વામી મંગળ માનવામાં આવે છે, અને મંગળનો લાલ રંગ હોય છે. મંગળ ગ્રહને કાળા રંગથી વેર હોય છે. એટલા માટે કહેવાય છે કે હનુમાનજીની પૂજામાં ક્યારેય પણ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. એટલે વૃષભ રાશિવાળા લોકોને કાળો દોરો ક્યારેય પણ બાંધવો ન જોઈએ. જો કોઈ પણ દોષ ન હોય તો તેને ક્યારેય પણ કાળો દોરો ન બાંધવો જોઈએ. તેનાથી આ રાશિ ધરાવતા લોકો ઉપર નકારાત્મકતા પ્રભાવ પાડી શકે છે. તેવી જ રીતે મેષ રાશિઓવાળા વ્યક્તિઓને પણ કાળો દોરો ન બાંધવો જોઈએ. જો આ 2 રાશિવાળા લોકો કાળો દોરો પહેરે તો તેને ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે. ધનહાનિ થઈ શકે છે, માનહાનિ પણ થઈ શકે છે. સાથે જ સ્વાસ્થ્ય હાનિનો પણ સામનો કરવો પડી શકે છે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ પણ વધી શકે છે. એટલે જો તમારા પરિવારમાં કોઈને શનિ દોષ ન હોય તો પણ તેવા લોકોએ કાળો દોરો બાંધીને રાખ્યો છે તો તમે તરત જ તેનો દોરો છોડાવી દો. અને મિત્રો, આવી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને આ વાતોનું તમારે ખાસ કરીને પાલન પણ કરવું જોઈએ, જેથી તમારા ઘર પરિવાર અને તમારા જીવનમાં આવનારી આ તમામ પ્રકારની સમસ્યાનો અંત લાવી શકો છો. કાળો દોરો પહેરવાનો સૌથી શુભ દિવસ શનિવાર માનવામાં આવે છે. કાળો દોરો જ્યારે પણ બાંધવાનો વિચારો તો તમે તે શનિવારના દિવસે પહેરો, અને જે હાથમાં કાળો દોરો પહેર્યો હોય તે હાથમાં
બીજા રંગનો દોરો પહેરવો ન જોઈએ. આ વાતનું ધ્યાન રાખો, કારણ કે માત્ર એક હાથમાં જે કાળો દોરો બાંધવો જોઈએ અને તે હાથમાં બીજો કોઈ દોરો અથવા તો બીજા કોઈ રંગનો દોરો ભૂલથી પણ ન બાંધવો જોઈએ. કાળા દોરાને હાથ અને પગમાં બાંધ્યા સિવાય તમે કાળા દોરાને લીંબુ સાથે ઘરના મુખ્ય દ્વાર પણ બાંધી શકો છો. તેનાથી ઘરની સુરક્ષા થાય છે. ધ્યાન રાખો, જો તમે કાળા દોરામાં લીંબુ બાંધી રહ્યા છો તો તમારે તેને અઠવાડિયામાં શનિવાર અથવા તો મંગળવારના દિવસે બદલતા રહેવું જોઈએ. જો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ આવતી હોય તે પણ ઝડપથી ખતમ થઈ જાય છે અને કોઈ પણની નજર તમારા ઘર પર નથી પડતી. કાળો દોરો પહેરવાના ઘણા ફાયદાઓ છે. ખરાબ નજર, નકારાત્મક શક્તિઓથી રક્ષણ કરવા ઉપરાંત તે કુંડળીના તમામ ગ્રહ દોષથી પણ તમને રાહત આપે છે. કાળા રંગ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. કાળો દોરો પહેરવાથી શનિદેવના અશુભ પ્રભાવથી પણ રાહત મળે છે. ખાસ કરીને જેમની કુંડળીમાં શનિ દોષ હોય, શનિની સાડેસાતી હોય કે શનિની મહાદશા ચાલી રહી હોય તો તેઓએ નિષ્ણાંતની સલાહ લઈને પોતાના ગળામાં કે હાથમાં કાળો દોરો બાંધવો જોઈએ. આનાથી તેમને શનિના કારણે જે દુષ્ટ શક્તિઓ થઈ રહ્યા હોય તેનાથી રાહત મળશે. કાળો દોરો પહેરવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. કોઈની નજર નથી લાગતી અને આ માટે ગળા, હાથ કે પગમાં કાળો દોરો પહેરવો જોઈએ. જો બાળકોને વારંવાર ખરાબ નજર આવતી હોય તો તેમણે ગળામાં કે કમરમાં કાળો દોરો પહેરવો. એવું માનવામાં આવે છે કે જો કોઈ ગર્ભવતી મહિલા કાળા દોરામાં સાંઠગાંઠ બાંધીને તે તેના પગમાં પહેરે છે તો તેને ગર્ભાવસ્થામાં થતા દુખાવામાં પણ રાહત મળે છે. આ સિવાય ગર્ભવતી સ્ત્રી નકારાત્મક શક્તિઓથી પણ તેને સુરક્ષિત રહે છે. દુલ્હનને ખરાબ નજર અથવા તો નકારાત્મક શક્તિઓથી બચાવવા માટે કાળો દોરો પહેરવામાં આવે છે. જે લોકોને નોકરી ધંધામાં દુશ્મનોને કારણે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હોય તેઓએ પોતાના હાથ અથવા પગમાં કાળો દોરો બાંધવો જોઈએ. આનાથી તમારા દુશ્મનો અને તમને નુકસાન પહોંચાડી નહીં શકે. જે લોકોની તબિયત વારંવાર ખરાબ રહેતી હોય અને સારવારથી કોઈ ફાયદો ન થઈ રહ્યો હોય તો તેમણે ઈલાજ કરવાની સાથે કમર પર કાળો દોરો બાંધવો જોઈએ. જો તમે જીવનમાં વારંવાર અવરોધો અને પડકારો સામે કરી રહ્યા છો તો તમારા હાથમાં કાળો દોરો બાંધો. આ સાથે તમારું કામ થવા લાગશે. મિત્રો, ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે ગળામાં કાળો દોરો બાંધવાથી શું થાય છે? શું ગળામાં કાળો દોરો બાંધવાથી ફાયદા થાય છે કે ફાયદા નથી થતા? અને શું ગળામાં કાળો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે કે શુભ માનવામાં નથી આવતું? તો મિત્રો, ચાલો હું તમને આગળ તેના વિશે પણ અગત્યની માહિતી આપી દઉં. મિત્રો, આગળ હું તમને કાળા દોરાને ગળામાં બાંધવાના કેટલાય એવા ફાયદા જણાવવાનો છું જે તમે જો અપનાવી લીધા તો તમારા જીવનમાં આવનારા સમયમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે અને જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. અને જો શનિ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે. અને તેના કેટલાય એવા મહત્વના ઉપાયો વિશે પણ જણાવશું. તો મિત્રો, તમે ઘણા લોકોના ગળામાં જોયું હશે કે તેમણે કાળો દોરો પહેર્યો હોય છે. ઘણા લોકો હાથમાં કાળો દોરો બાંધે છે તો ઘણા લોકો પગમાં પણ કાળો દોરો બાંધે છે. તો આજે અમે તમને જણાવીશું કે ગળામાં કાળો દોરો બાંધવાથી શું ફાયદો થશે અને કઈ કઈ તકલીફો દૂર થશે, જેને કારણે તમારા જીવનની તમે તમામ સમસ્યાઓને દૂર કરી શકો છો. મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ તો જે નજર દોષ હોય છે. તો મિત્રો, ઘણા લોકોને નજર દોષ હોય છે અને મિત્રો જેને કારણે તેમના જીવનમાં કોઈ પણ કાર્ય નથી થઈ શકતું અને તેમના જીવનમાં માત્ર નકારાત્મક ઉર્જાઓ જ રહે છે. તો માત્ર તમે ગળામાં કાળો દોરો પહેરી લેશો તો તેને કોઈ પણ જાતની નજર દોષ તમારા પર નથી પડતો અને આની સાથે જ નજર લાગવાની તમામ સમસ્યાઓથી તમે મુક્ત મેળવી લેશો, જેને કારણે તમારા જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને દેવી દેવતાઓના આશીર્વાદ પણ તમારા પર કાયમ બન્યા રહેશે અને તમે તમામ કામ પૂર્ણ કરી શકશો. તે માટે મિત્રો, નજરથી બચવા માટે
માત્ર ગળામાં કાળો દોરો બાંધવો જોઈએ અને તે શુભ પણ માનવામાં આવે છે. મિત્રો, ગળામાં કાળો દોરો બાંધવાથી બીજો કયો ફાયદો થાય છે તો તેના વિશે વાત કરીએ તો તેનાથી અણધાર્યું જોખમ ટળે છે. જો તમે ગળામાં કાળો દોરો બાંધો છો તો તમારું અણધાર્યું જોખમ ટળી જશે, જેને કારણે તમે જે પણ કાર્ય શરૂ કરો છો તો તેમાં તમને અવશ્ય ને અવશ્ય જ સફળતા મળશે. તે માટે તમે કોઈ પણ કાર્ય શરૂ કરો તેના પહેલા તમારે ગળામાં માત્ર કાળો દોરો પહેરેવો હોવો જોઈએ, જેને કારણે જે અણધાર્યું જોખમ હશે તો તે પણ ટળી જશે. અને તમારા જીવનમાં પણ કોઈ પણ આવી સમસ્યાઓ હોય તો તમારે તમારા ગળામાં માત્ર કાળો દોરો બાંધી લેવો જોઈએ. તેનાથી તમને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. મિત્રો, હવે આગળના ફાયદા વિશે વાત કરીએ તો તે છે ખરાબ વિચારો દૂર રહે છે. મિત્રો, ગળામાં કાળો દોરો પહેરવાથી ખરાબ વિચારોમાંથી મુક્તિ મળે છે, જેને કારણે તમને સફળ થવામાં કોઈ રોકી નથી શકતું. જો તમારા મનમાં કોઈ સતત ખરાબ વિચારો જ આવતા હોય તો તમારે અવશ્ય કાળો દોરો બાંધવો જોઈએ, જેને કારણે તમારી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. મિત્રો, કાળા દોરાને બાંધવાથી ઘણા બધા આપણને ફાયદાઓ થાય છે. તેમાંથી એક ફાયદો છે તે બાળક માટે પણ માનવામાં આવે છે. જે પણ બાળક પોતાના ગળામાં અથવા તો શરીરના કોઈ પણ અંગમાં કાળો દોરો પહેરે છે તો તેમની તબિયત વારંવાર નથી બગડતી. મિત્રો, ઘણા બાળકોને તબિયત વારાફરતી બગડતી હોય છે, પરંતુ માત્ર તેઓ ગળામાં કાળો દોરો પહેરે છે તો તબિયત બગડવાનું ખૂબ જ ઓછું થઈ જશે અને વારંવાર જે તબિયત બગડવાની સમસ્યા હતી તે પણ દૂર થઈ જશે. મિત્રો, જો તમારા બાળકને વારંવાર આ સમસ્યાઓ આવતી હોય તો તેમના ગળામાં તમારે જરૂરથી કાળા દોરાને પહેરાવવો જોઈએ. મિત્રો, આની સિવાય પણ કાળા દોરાનો નકારાત્મક શક્તિઓથી ઉર્જાઓથી દૂર રહેવા માટે પણ ઉપાય કરવામાં આવે છે. મિત્રો, જો તમે નકારાત્મક ઉર્જાથી પરેશાન છો, તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓ આવવા લાગતી હોય અને તેનાથી તમને પરેશાનીઓ થઈ રહી હોય તો તમારે તેને દૂર કરવા ચોક્કસ કાળા દોરાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તે માટે તમારે ગળામાં કાળો દોરો બાંધી લેવાનો છે. માત્ર તમે આટલું જ કરશો તો તમારી નકારાત્મક ઉર્જાઓ જે હતી તે તમારા ઘરમાંથી સફળતા પ્રગતિ નહોતી થવા દેતી, તો તે તમારા જીવનમાંથી માત્ર નકારાત્મક ઉર્જા હતી, જેને કારણે તમે ઉદાસ રહેતા હતા. તમારા પડેલા કામો ક્યારે પણ પૂરા નહોતા થઈ રહ્યા તો પણ તે પૂરા થઈ જશે. મિત્રો, તમારે માત્ર કાળા દોરાના આવા ઉપાયોની જરૂર કરવા જોઈએ, જેને કારણે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની જે હટાવવાનું નામ ન લઈ રહી હોય તો તે પણ દૂર થઈ જશે. મિત્રો, તમારે માત્ર આટલું જ કરવાનું છે, જેને કારણે તમારા જીવનમાં તમે જાતે જ તે સુખ સમૃદ્ધિ લાવી શકો છો. મિત્રો, આ હતા થોડા કાળા દોરાને લગતા નિયમો જે તમારે જરૂરથી અનુસરવા જોઈએ. મિત્રો, કાળો દોરો બાંધવો એ આપણા માટે શુભ માનવામાં પણ આવે છે. તેને કારણે નકારાત્મક ઉર્જા જે તમારાથી દૂર રહે છે અને તમને પ્રગતિ કરવા દે છે, જેને કારણે તમારા પ્રગતિમાં આવતા અવરોધો પણ દૂર રહે છે. મિત્રો, તે માટે તમે જરૂરથી તમારા ગળે અથવા તો હાથમાં કાળો દોરો બાંધજો અને કાળા દોરાનો યોગ્ય રીતે ઉપયોગ કરજો. મિત્રો, આ સાથે આપણી આજની જાણકારી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને જે મિત્રો કૃષ્ણ ભગવાનને માનતા હોય તેઓ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.